જય માતાજી, હું નીરુબેન મેણિયા આપનું સ્વાગત કરું છું ગુજરાતી કિચનમાં। આજે આપણે બનાવશું લાઈવ લસણિયા ઢોકળા। લાઈવ લસણવાળા ઢોકળા બનાવવા માટે મેં અહીંયા રવો લીધો છે, સૂજી એટલો ઝીણો જ લીધો છે, એ એક વાટકી લીધી છે, અને ચોખાનો લોટ અને ચણાનો લોટ, અને આ દાળ આપણે એમાં નાખવા પલાળી લીધી છે 2 કલાક પહેલા। લસણની આવડી આ ચટણી મેં વાટી લીધી છે। એવી રીતે લસણ ચટણી અને મસાલો બે વાટી લીધું છે। મરચાં ને આદુની પેસ્ટ બનાવી લીધી છે, લીંબુ, હળદર ને હિંગ, મીઠું, આ મેસિંગ તેલ લીધું છે ને પાણી ને ખાટી છાશ લેવાની। હવે આપણે ઢોકળા બનાવવા માટે પહેલા સૂજી નાખશું અને ચોખાનો લોટ અને બેસન, ચણાનો લોટ અને ખાટી છાશ નાખશું આપણે। દહીં અહીંયા તમે નાખી શકો, ખાટું લેવાનું એટલે ખાટા અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। અત્યારે આપણે બેટર ઘાંટું જ રાખવાનું, પાતળું નથી કરવાનું। સેજ અમથું પાણી નાખશું। આવું બેટર થઈ જાય એટલે ઘડી 10 મિનિટ આપણે એને ઢાંકીને મૂકી દઈશું। ત્યાં સુધીમાં આપણે લસણની ચટણી તૈયાર કરી લઈશું। હવે આપણે લસણની ચટણી તૈયાર કરીશું, તીખી મસ્ત। ગેસ આપણે ચાલુ કરશું અને તેલ નાખશું। તેલ આવી જાય એટલે આપણે આખા લીલી ચટણી નાખી દઈશું લસણ આવી। મેં ખાંડવામાં મીઠું નાખી દીધું હતું એટલે આમાં આપણે નથી નાખવું। ગેસ ધીમો કરી નાખવાનો એટલે આપણી ચટણી બળી જાય છે। સેજમથું પાણી નાખશું એટલે બળે નહીં। ઢોકળા આ લસણની ચટણી ખાવાની ખૂબ જ મજા આવે। ગેસ આપણે બંધ કરી દઈશું। તૈયાર આપણી ચટણી। હવે 10 મિનિટ થઈ ગઈ છે, આપણું બેટર રેડી કરી લઈએ। હવે આમાં સેજ આપણે છાશ નાખશું એટલે પતલું થઈ જાય। બહુ જાડું નહીં રાખવાનું, બહુ પતલું નહીં રાખવાનું। હવે આપણે બધા મસાલા નાખી દઈશું। આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું, સ્વાદ અનુસાર મીઠું, હિંગ ને હળદર બે નાખી દઈશું। હવે આને મિક્સ કરી લઈશું। આપણે મોરનમાં તેલ નાખી દઈશું એટલે ડોસુરો ન વળાય ખાતી વખતે। અને આ
કલાક 2 કલાક પહેલા દાળ મેં પલાળી હતી એ નાખી દઈશું એવી રીતે સારી રીતે આપણે બધું મિક્સ કરી લઈશું આવું આપણું બેટર હોવું જોઈએ એમાં આપણે ઈનો નાખી દઈશું અને ઉપર લીંબુ નીચોવી દઈશું મિક્સ કરી દઈશું ઈનો નાખી પછી તરત જ તે આપણે બેટર મૂકી દઈશું થાળીમાં મેં તેલ ચોપડી દીધું છે એમાં નાખી વરાળે આપણે ઢોકળિયામાં બાફવા મૂકી દઈશું અને ઉપર આપણે લસણની ચટણી નાખી દઈશું લસણ વાળું મરચું તીખું તમે તમારા પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે આ એમને ગરમ પાણી થવા મૂકી દીધું હતું પહેલા આપણું પાણી ઉકળી જાય પછી આપણે થાળી મૂકવાની મૂકીને આપણે 15 મિનિટ ચડવા દઈશું હવે આપણી 10 મિનિટ થઈ ગઈ છે 15 મિનિટ હવે આપણે જોઈ લઈશું આપણા ઢોકળા ચડી ગયા છે ડીશ લઈ આની ઉપર આપણે તેલ ચોપડી દઈશું સિંગ તેલ હવે આપણે કટ કરી નાખશું જો એકદમ જાળીદાર થયા પોચા રૂ જેવા હવે એને આપણે ગરમા ગરમ સર્વ કરી લઈશું તૈયાર છે આપણા લસણિયા લાઈવ ઢોકળા જો તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો